નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો એક વાયરલ વિડીયો કે જેમાં એઆઈસીસીના પ્રવક્તા રાધિકા ખેડાએ કથિત રીતે કહ્યું હતું કે અપમાનને કારણે રાજીનામું આપ્યું છે। આ મામલે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ વિવાદ તેમને અને કોંગ્રેસના વરિષ્ઠ હોદ્દેદારો વચ્ચે દલીલનું પરિણામ છે। રાધિકા ખેડાએ છત્તીસગઢ માટે એઆઈસીસીના સંચાર અને મીડિયા સંયોજકની જવાબદારી નિભાવી રહ્યા હતા। આ વિડીયો ક્લિપ પર ભાજપે વિપક્ષી પાર્ટી પર નિશાન સાધ્યું છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા સંસદીય મત વિસ્તાર વિભાગ ત્રીજા તબક્કાનું મતદાન 7મી માર્ચે થવાનું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। ત્યારે ચૂંટણી વ્યવસ્થા કામગીરી અને આયોજન અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણ કુમારની અધ્યક્ષતામાં રવિવારે પાલનપુર ખાતે જિલ્લા પંચાયત મીટિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લામાં કુલ 19,61,924 મતદારો નોંધાયેલા છે। આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે। તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે। મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે। તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો। એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી, એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભું થાય। સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે। ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે। છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે। બીજું કે આપને મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે, એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું। એટલે કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે, જે 13 પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે। અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે। આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીએ છીએ। મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે લોકસભાની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે। પરમ દિવસે 7મી તારીખે સમગ્ર બનાસકાંઠાની અંદર મતદાન થવાનું છે। આ 5 વર્ષમાં એકવાર આપણે આપણી પોતાની સરકાર નક્કી કરતા હોઈએ છીએ, તો અમે જે આખી વ્યવસ્થાઓ કરેલી છે એનું લાભ લઈ એ દિવસે પોતાનું જે ઓપિનિયન છે એ રજિસ્ટર તમારા વોટ મારફતે કરી એની અંદર મોટીમાં મોટી સંખ્યામાં બધા લોકો પાર્ટિસિપેટ કરો એવી આપ સૌને હું અપીલ કરું છું। ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માગું છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે, અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખી અને ફ્રી અને ફેર ઇલેક્શન કરીએ। આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે, અને ત્યારથી રહી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની પર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી, 41 જેટલી FST ટીમો અને 90 જેટલી SST ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને 3 કરોડ અને 7 લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે। NDPSના 1 કરોડ અને 11 લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે। રોકડ રકમના બી 1 કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે। જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે 7,500 જેટલા લીધેલા છે। જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં 234 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ 16 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે। જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને 48 કલાક જેટલો સમય રહ્યો છે,
તેના માટે લઈને બી પોલીસ તંત્રે ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે. જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને જીઆરડી હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ બૂથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ સિવાય આપણને માનનીય ડીજીપી સાહેબ તરફથી સીએપીએફની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે. તો જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ સીએપીએફના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે. ઈવીએમની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક સીએપીએફની એક પ્લાટૂન જે છે એ મૂકવામાં આવેલી છે. એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસનું પેટ્રોલિંગ રહે તે બી એન્શ્યોર કરવામાં આવેલું છે. અન્ય સમાચારોની વાત કરીએ તો લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ માટે પ્રચાર કર્યો હતો. તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું કે વાઘોડિયાની ધરતી પર ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયાની ધરતી પર ભાજપને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે. તો ભાજપ ઉમેદવાર પર પ્રહારો કરતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તું પૈસાના જોર પર જીતવા નીકળ્યો છે. તારા કાર્યકરો લોકોની જમીન લખાવી લે છે. લોકોની સેવા કરો, લોકોને રોજીરોટી અપાવો, સારા કાર્ય કરો. હું જ્યાં સુધી છું ત્યાં સુધી લોકોની સેવા કરતો રહીશ. મધુ શ્રીવાસ્તવે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ તમામ ધર્મના સારા કાર્યકરો છે અને મારા કાર્યકરોનો કોલર જો કોઈ પકડશે તો તેને ગોળી ન મારું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. તો મારા કાર્યકરોને મારવાનો કોઈ પ્રયાસ કરતા નહીં. ચૂંટણી તો આવશે અને જતી રહેશે. હું લડી લેવાની તાકાત ધરાવું છું. અન્ય સમાચારોની વાત કરીએ તો મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજાવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. ત્યારે 7 મેના રોજ યોજનાર લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારુ પાલન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126 અંતર્ગત તારીખ 5 મે 2024ના 18 કલાકથી એટલે કે મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા 48 કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા એના મત વિભાગના પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તાઓ પક્ષના પ્રચાર વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવામાં આવશે. તો આ સમયગાળા પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હોલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં હોસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તો સાથે જ લોકસભા મતદાર વિભાગ ચેકપોસ્ટ ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવરજવરની પણ તપાસ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરતા અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો હવામાનની આગાહી અનુસાર ગુજરાતમાં આકરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે 4 જિલ્લામાં હીટ વેવની આગાહી કરી છે. જી હા, જેમાં ભાવનગર, પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. તો વધતા જતા તાપમાનના પારને જોતા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5મી તારીખથી 8મી તારીખ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. તો આજથી 5 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. તો આજના દિવસે પણ લોકોએ ઉનાળાના આકરા તાપનો અહેસાસ થશે. તો રાજ્યના તાપમાનની વાત કરવામાં આવે તો ડીસા 37.3 ડિગ્રી, ગાંધીનગર 37.8, વલસાડ 36.8, દમણ
34.2 ડિગ્રી નોંધાયું છે, ત્યારે ભુજમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને ત્યાં જ વાત કરીએ મહુવાની તો 39.4 ડિગ્રી અને કેશોદમાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે ભાજપ નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. સાંજે 5 વાગતાની સાથે જ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા. તેની સાથે હવે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. જો કે જાહેર સભાઓ, રેલીઓ કે ચોપાલ જેવા કાર્યક્રમો નહીં કરી શકાય. સાંજે 6 કલાક બાદ શહેરમાં લાગેલા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. આ સાથે રેલી અને જનસભા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવાશે. બરાબર 50 દિવસના ચૂંટણી પ્રચાર પછી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો પર મંગળવારે 7મી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તો મતદાન આડે હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે અને પહેલા ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. હવે કોઈ પણ નેતા સીધી રીતે જાહેર સભા કે રેલી કરીને ચૂંટણી પ્રચાર નહીં કરી શકે અને સાથે જ હવે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર પણ શરૂ થશે. મંગળવારે લોકસભાની 25 ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. તો વર્ષ 2024ના મહાસંગ્રામ માટે હવે મતદાનની ઘડીઓ નજીક આવી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં આ વખતે લડવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ઉમેદવાર ઉભા રાખ્યા છે. તો આ વખતનો મુકાબલો રોમાંચક બની ચૂક્યો છે. તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસે પોતાના ગઢ દાંતા તાલુકામાં સભા યોજી હતી કે જેમાં જાગીદાર સમાજે ગેનીબેન ઠાકોરને ચૂંદડી ઓઢાવીને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કાંતિ ખરાડી અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સભા સંબોધી હતી. ડરાવવા ધમકાવવાની વાતો છે. લોકશાહી છે, લોકશાહીમાં લોકોનો અધિકાર છે વાત પોતાની રાખવાનો, રજૂ કરવાનો. પોલીસના ડર અને ધમકાવીને લેવા પટેલ સમાજના 4 યુવાનોને ઉઠાવી જઈને દબાવવાનો પ્રયત્ન થયો રાજકોટમાં, પણ લેવા પટેલના એ યુવાનો સહેજ પણ મચક આપ્યા વગર પોલીસની સામે રહ્યા. એ જ રીતે ભૂતકાળમાં પાટીદારો ઉપર જે અત્યાચાર થયા, 14 પાટીદાર યુવાનો શહીદ થઈ ગયા. પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કહેવા મળ્યા. ઉનામાં દલિતોએ આંદોલન કર્યું તો સંવાદની સંઘર્ષ કર્યો. આદિવાસી સમાજના અમારા ચૈતરભાઈ વસાવા હોય કે અનંત પટેલ હોય, આદિવાસી માટે અવાજ ઉઠાયો તો એમના ઉપર માથા ફોડી નાખ્યા. આનંદભાઈ પટેલનું ચૈતરભાઈને જેલમાં નાખ્યા હતા. આ શું આ લોકશાહી છે? વિધાનસભા અધ્યક્ષ દ્વારા જે ચૂંટણી પ્રચાર બનાસકાંઠા સીટ વાળા થઈ રહ્યો છે તેને કોંગ્રેસ પક્ષ કઈ રીતે ફરિયાદ કરી છે, કઈ કહેવામાં? આ દેશની અંદર એક પરંપરાઓ છે. આપણી લોકશાહી એક તંદુરસ્ત લોકશાહી ગણાય છે. આજ સુધી કોઈ પણ અધ્યક્ષ ક્યારેય પણ રાજકીય વ્યક્તિ તરીકે કામ કર્યું નથી.
રાજકીય પાર્ટીની ઓફિસમાં પણ નથી ગયા, કોઈ ચૂંટણીમાં કોઈનો પ્રચાર કરવા નથી ગયા. આ આપણી ઉચ્ચતમ પ્રણાલિકાઓ અને પરંપરાઓ છે. અહીંયા બનાસકાંઠામાં ખૂબ સારા ચૌધરી સમાજના નેતાઓ બીજા છે. સ્પીકર સાહેબને પોતાને ચૂંટણી લડવી હતી, પણ ગેનીબેન લોકપ્રિય ઉમેદવાર અમે હતા એટલે પોતે ચૂંટણી ના લડી શક્યા. પણ પછી કોઈ સારા ચૌધરી સમાજનો નેતા ભાજપની ટિકિટ લે એ પણ એમને મંજૂર નહોતું. એટલે એક એવી બહેન કે જે અધ્યક્ષનું કહ્યું જ હામાં હા કરાવે એને ઉમેદવાર રાખ્યા. જીતી જાય તો આપણી હામાં હા કરશે, હારી જાય તો હારી ગઈ. એમનું સન્માન કરવું હોય, એમના પિતાએ ખૂબ સારું કામ કર્યું છે, ભલે મારા સામે પક્ષના ઉમેદવાર છે, તો એમને ડેરીના ચેરપર્સન બનાવી દેવા જોઈએ. અધ્યક્ષ સાહેબે જગ્યા ખાલી કરી દેવી જોઈએ અને એમને ચેરપર્સન તરીકે બેસાડી અને ગલભા બાપાનું ઋણ અદા કરવું જોઈએ. પણ ત્યાં તો રોકડી ઘણા કરે છે, એવું કહે છે કે કોઈ પૈસા વગર નોકરી મળતી નથી, કોઈ માલધારીને પૂરા દૂધના પૈસા મળતા નથી, એમાંથી પૈસા આવે એનો ભય મુક્ત ભ્રષ્ટાચાર થાય છે. આ બનાસકાંઠાની હકીકત છે. એક બાજુ બનાસકાંઠાની બેન ગેનીબેન છે અને બીજી બાજુ બનાસકાંઠાની બેંક છે. બેંકના નાણાં સામે લોકોનો પ્રેમ એટલે કે ગેનીબેન એ જીતશે. દાતા વિસ્તારમાં જે 50 રૂપિયા અને ગોળનું વેચાણ થઈ રહ્યું છે અને એક વિડીયો વાયરલ થયો એનો હું કહીશ કે ચૂંટણી કમિશનની જવાબદારી છે કે તટસ્થ અને કોઈ પણ જાતના કાળા કામ વગર ચૂંટણી યોજાય, એ ચૂંટણી પંચની જવાબદારી છે. મેં પણ વાયરલ થયેલો એ વિડીયો જોયો. ભારતીય જનતા પાર્ટી પાસે 82 અબજ 52 કરોડ રૂપિયા ઓફિશિયલ છે. આ ભલું થઈ જો સુપ્રીમ કોર્ટનું કે ઇલેક્ટોરલ બોન્ડની હકીકત બહાર આવી તો ખબર પડી. 82 અબજ 52 કરોડ બીજી બાજુ અમારા ખાતા બંધ કરી દીધા છે. અમારા ઉમેદવાર લોકોના વિશ્વાસે ને એમના આપેલા ધનથી ચૂંટણીઓ લડે છે. મારા કાર્યકર્તાઓ ઘરના પૈસા બૂથ માટે પણ વાપરે છે, સલામ છે એમને. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પૈસાથી મતદાતાઓને લલચાવીને નાણાં આપતા વિડીયો આવતા હોય તો ચૂંટણી કમિશન શું કરે છે? એમની જવાબદારી છે કે તાત્કાલિક આનું સંજ્ઞાન લે અને પગલાં લે. છેલ્લું છે, આ વખતે જે ક્ષત્રિય સમાજના યુવાન ઉભા થયા છે, ચૂંટણીઓ પર કેટલી ઇફેક્ટ? માત્ર ક્ષત્રિય સમાજ નહીં, આ રાજ્યના તમામ, દેશના તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના. તો હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરવામાં આવી છે. અહેવાલમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાઈ સપાટીથી લગભગ 3.1 કિલોમીટર ઉપર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં છે. મધ્યમ અને ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી ઉપરની એક નીચા દબાણની રેખા 59 ડિગ્રી રેખાંશ સાથે 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર રેખા સમુદ્ર સપાટીથી પર છે અને એક ચક્રવાતી પરિભ્રમણ ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેની નજીકના પશ્ચિમ આસામ પર છે કે અને દક્ષિણ છત્તીસગઢથી તેલંગાણા થઈને રાયલસીમા સુધી એક ખાડો વિસ્તરેલો છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીના પ્રચારના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના દરેક વિધાનસભા બૂથ ઉપર ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. વલસાડ ડાંગ લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. વલસાડ લોકસભા મતક્ષેત્રના આજે તારીખ 5ના દિવસે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. એ અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લા પંચાયતોમાં, નગરપાલિકાઓ વિસ્તારોમાં દરેક જગ્યાએ બાઇક રેલીનું આયોજન કરીને મતદારોની અંદર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ આવે અને લોકોની અંદર એક સારો મેસેજ જાય, એના માટે મોટી બાઇક રેલીઓનું આયોજન અમે સમગ્ર લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભા ક્ષેત્રોની અંદર કરવામાં આવ્યું છે. એનાથી કાર્યકરોની અંદર ખૂબ જ ઉત્સાહ છે અને એ ઉત્સાહ થકી સમગ્ર વિસ્તારની અંદર જે અંતિમ દિવસે છે કે વોટિંગ 7 તારીખે જે છે, તો 7 તારીખે વોટિંગના જે પર્સન્ટેજો જે વધારવાની વાત જે છે, તો મારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મતદારોને વિનંતી કરીને મતદાન મથક કે જવા માટે એમને પ્રેરિત કરશે અને એ પ્રેરણા થકી મતદારો પણ એનાથી પ્રેરાઈને અને દેશના યશસ્વી વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માટે ભારતની જનતા જે થનગની રહી છે, એ જ રીતે વલસાડની પ્રજા પણ જે થનગનાટ અનુભવી રહી છે, તેનાથી 7 તારીખની રાહ જોઈને સમગ્ર મતદાર 7 તારીખની રાહ જોઈને બેઠો છે. અને હું વલસાડ જિલ્લાના અધ્યક્ષ તરીકે અને લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે હું વલસાડ લોકસભા મતક્ષેત્રના મતદારોને હું વિનંતી કરું છું કે આપ સર્વે 7 તારીખે સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં તમારા બૂથનું વોટિંગ પૂરું કરશો અને ઘરે ઘરે જઈને જે લોકો પણ મતદાન કરવાના બાકી હોય એમને ઘરેથી મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરશો, એવી હું વલસાડ લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરું છું. બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ન્યાય સંકલ્પ સભા યોજાઈ કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ તરફી મતદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી. લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો હવે બાકી છે, ત્યારે પ્રચારના આખરી ચરણોમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જંગી સભાઓને સંબોધન કરી તેમના પક્ષ તરફી મતદાન કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જાહેર ચૂંટણી સભા યોજાઈ હતી. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર, દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો, નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.